ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના 44 જેટલા ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, પરંતુ 13 જેટલા ગામોમાં સમરસ થતા 31 જેટલા ગામોની 22 તારીખના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાન પ્રક્રિયા તળાજા તાલુકામાં પૂર્ણ થઈ હતી. ત્યારબાદ 25 જૂનના રોજ તળાજા સરકારી વિનયન કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા પરિણામ નિહાળવા માટે ઉમટ્યા હતા. જે પરિણામની વિગતો સાથે વાત કરીએ તો તળાજા મામલતદાર કચેરી ખાતેથી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સરપંચોના નામ જણાવી દઈએ તો તળાજા તાલુકાના અલંગના સરપંચ શીતલબા રવિરાજસિંહ ગોહિલ, કઠવા ગામના હંસાબેન અકાભાઈ મેર, કુંડડા ગૌરીબેન ભોળાભાઈ પ્રજાપતિ, ખંડેરા મહેશભાઈ ગોરધનભાઈ વાળા, કાંટરવાળા હર્ષાબેન પ્રદીપભાઈ વાળા ભટ્ટ તેમજ જાંજમેર વિઠ્ઠલભાઈ રવજીભાઈ મકવાણા, ત્રાપજ મહિપાલસિંહ પ્રવીણસિંહ ગોહિલ, દેહોર જીવુબેન દયારામ ધાંધલા, દેવળિયા વિનોદભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ, નવા જૂના રાજપરા હળવીબેન જીવનભાઈ ચૌહાણ, નાની માંડવાળી મહેશભાઈ બોગુભાઈ બાટી, પાંચ પીપળા લલિતાબેન કિશોરભાઈ ઇટાલિયા, પિથલપુર કરણભાઈ ધનજીભાઈ ઢાપા, પ્રતાપરા હર્ષદભાઈ વેજાભાઈ ભાલિયા, ફૂલસર બારૈયા જમનાબેન નટુભાઈ, બપાડા શોભનાબેન લક્ષ્મણભાઈ બલર તેમજ બપાસરા રામદેવસિંહ મઘાભાઈ પરમાર, બાખલકા ડાયબેન હીરાભાઈ સાસલા, બેલડા દવુબેન રામજીભાઈ બાંભણિયા, બોરલા મનીષાબેન અઠીસિંહ ભંડારી, મણાર હેમલતાબેન દુર્લભજીભાઈ મકવાણા તેમજ મીઠી વીરડી અલ્પાબેન કરશનભાઈ ડાભી, મેથળા વચનબેન ઘનશ્યામભાઈ બારૈયા તેમજ રેલિયા ભાલિયા લાભુબેન ગણેશભાઈ તેમજ વેજોદરી રામજીભાઈ કરણભાઈ ડોડિયા, સથરા જીતુભાઈ કાંતિભાઈ ધાંધલિયા, સમઢિયાળા મેહુલભાઈ ભાભલુભાઈ તેમજ સાંખડાસર નંબર 2 કૌશલકુમાર અશ્વિનભાઈ વ્યાસ, અબુકવડ જલપાબેન હેમંશુભાઈ પેંડ્યા તેમજ હાજીપર શારદાબેન નરસિંહભાઈ પરમાર. સાંખડાસર નંબર 2 બૂથ નંબર 1, સાંખડાસર નંબર 2 બૂથ નંબર 1 વોટ
2198 મત છે એ માન્ય ઠરે છે, જેમાં શીતલબા રવિરાજસિંહ ગોહિલને 1601 મત સૌથી વધારે મત મળતા તેમને અલંગ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવે છે.